ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહર ગામે ગુરુવારે ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં માજી મંત્રી છત્રીસિંહ મોરી, ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરકારી કચેરીના કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી। ગ્રામસભામાં કાવી પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા ગામના નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। ગ્રામ પંચાયત દ્વારા પ્રશ્નોને ધ્યાનમાં અનુરોધ કરવામાં આવ્યો હતો। તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ગામસભાનું આયોજન કરવામાં આવેલ છે। તો નહાર ગામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળાના પતાંગણમાં ગામસભાનું આયોજન રાખેલ છે, જેમાં ગામ પંચાયતનું તળાવ ઘણા વર્ષોથી મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી અને પાણી ભરી રાખવાથી પાણી પ્રદૂષિત થયું છે, જેના કારણે આરોગ્યની દ્રષ્ટિએ ચામડીના રોગો, પથરી, અરસ, મેલેરિયા જેવા રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે। તેમજ ગામ કૂવો તળાવની અડોઅડ હોવાથી પીવાનું પાણી 6-7 વર્ષથી ગામ લોકો માટે પીવા લાયક રહ્યું નથી। ઉપરાંત તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી વરસાદી પાણીનું રોકાણ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી આડબાંધી રોકાણ થવાથી 150 એકર જેટલી જમીન પાણીમાં ગરકાવ થવાને લીધે ખેતી પાકને નુકસાન થાય છે। તેથી ખેડૂતોની પરિસ્થિતિ પણ કપરી બની ગઈ છે। ઉપરાંત ગામ પંચાયતમાં મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ આપવાથી ગામતળનું પાણી ઊંચું આવવાથી ખાર કૂવાની સમસ્યા સર્જાય છે। ઉપરાંત નવા ખાર કૂવા ખોદી શકાતા નથી, તેથી લોકોને શૌચક્રિયા જવા માટે ખુલ્લી જગ્યામાં જવું પડે છે। ઉપરાંત તારીખ 22/5/2025 ને ગુરુવાર સમય 11:30 કલાકે ગામ પંચાયત દ્વારા ગામ લોકોને જાણ કર્યા સિવાય અને ગામ પંચાયતના સભ્યોને જાણ કર્યા સિવાય મનસ્વી રીતે એકતરફી ઠરાવ કરી દીધેલ છે। તેથી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ મત્સ્ય ઉદ્યોગ માટેનો ઠરાવ રદ કરવા નમ્ર વિનંતી।